જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. આ ટેબલ વગર અંગ્રેજી નહીં આવડે અને આટલું આવડી જાય તો અંગ્રેજી બોલતા તમને કોઈ રોકી શકશે નહીં. એ પહેલાં 1 ઓગસ્ટ શનિવારથી 90 દિવસ માટે મેગા ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ABCD થી લઈને એડવાન્સ લેવલ. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા, બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચેલેન્જ: આ ટેબલ વગર અંગ્રેજી નહીં આવડે. આ ટેબલ એવી રીતે હું તમને શીખડાવીશ, આજીવન ભૂલાશે નહીં. એક એક શબ્દ ડીપમાં જવાનું છે અને દરેકના વાક્ય છે હો, એટલે જેટલો લોંગ વિડીયો છે એટલો જ તમારા માટે અગત્યનો છે. ચાલો થઈ જાવ તૈયાર. આ છે સર્વનામનું ટેબલ. આને કહેવાય સર્વનામનું ટેબલ, એટલે કે ટેબલ ઓફ પ્રોનાઉન. આપણને ખબર છે, કોઈ વ્યક્તિ હોય, કોઈ જસ્ટ એક્ઝામ્પલ માની લો કે એક છોકરો છે ટપુ. ટપુ ખુશ છે, ટપુ ઇઝ હેપી. એ આપણે ખબર છે કે નામ છોકરાનું ખબર છે ટપુ છે, પણ કોઈ એક છોકરો હોય જેનું નામ ખબર ન હોય પરંતુ એ છોકરો એ ખબર છે, બરાબર, તો નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ. ચલો થઈ જાવ તૈયાર. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ. કર્તા વિભક્તિ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. વાક્યની શરૂઆતમાં આવે છે. કર્મ વિભક્તિ ક્રિયાપદ પછી આવે અને આ છે સંબંધક વિભક્તિ. એક એક હું તમને સમજાવીશ. ચાલો. આઈ એટલે હું અને મેં આપણા માટે એવું હોય. એક બોલનાર વ્યક્તિ માટે હોય છે. જે વ્યક્તિ બોલતા હોય એના માટે, એટલે મીન્સ કે આઈનું વાક્ય બોલનાર માટે અને એક વચનમાં હોય છે. વી, આઈ એટલે હું, મેં, વી એટલે અમે, આપણે, આપણે એટલે વી. હું એક જ બોલતો હોય તો આઈમાં આવે, પરંતુ 4-5 અમે મિત્ર સાથે બોલીએ, અમે ફ્રી છીએ, અમે, આપણે ફ્રી છીએ એટલે વી. યુ એટલે સામેવાળો વ્યક્તિ. જો એક જ વ્યક્તિ હોય તોય યુ, અને 2 અથવા 2 કરતાં વધારે વ્યક્તિ હોય તો યુ. યુ સાંભળનારમાં આવે. હી એટલે તે, છોકરા માટે, પુરુષ માટે આવે. સી એટલે તે, તેણી, સ્ત્રી, સ્ત્રી, છોકરી માટે આવે. ઈટ એટલે પણ તે. હી એટલે તે, છોકરા માટે. સી એટલે તે, છોકરી, સ્ત્રી માટે. અને ઈટ એટલે તે, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી માટે. ધ્યેય એટલે તેઓ. ધ્યેય એટલે તેઓ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. આની આગળ આર્ટિકલ આવતા નથી. આ ખાલી ફક્ત ટ્રેલર છે, તમે જુઓ, હજી વિડીયો તમે જુઓ તો ખરા. કર્મ વિભક્તિ. મી એટલે મને, ને શબ્દ આવતું હોય. મી એટલે મને, અઝ એટલે અમને, આપણને. યુ એટલે તને, તમને. હિમ એટલે તેને, છોકરા માટે. હર એટલે તેણીને, છોકરી માટે. ઈટ એટલે તેને, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી. ધેમ એટલે તેઓને, તેમને. ક્રિયાપદ પછી કર્મ વિભક્તિ આવે છે અને સ્પોકન ઇંગ્લિશના 100% બધા જ વાક્યમાં, સ્પોકન ઇંગ્લિશના જે વાક્ય છે, બરાબર, એમાં મોટે ભાગે કર્મ વિભક્તિ જ આવતી હોય છે, બરાબર. અને સંબંધક વિભક્તિ આ કોઈ દિવસ એકલું હોય નહીં, એના પછી કંઈક નામ આવતું હોય. માય એટલે મારું, મારી, મારું, મારા. અવર એટલે અમારો, અમારી, અમારું, અમારા. આપણું, આપણી, આપણું, આપણા. યોર એટલે તારું, તારો, તારી, તારું, તારા. તમારો, તમારી, તમારું, તમારા. હિઝ એટલે તેનું, તેના, તેનો, તેની. હર એટલે તેણીનું, તેણીના, તેણીનો, તેણીનું. ઇટ્સ એટલે તેનું, તેના, તેનો, તેણી. કેવું હોય કે તેના પપ્પા છોકરા માટે તો તેના પપ્પા તો હિઝ ફાધર. તેણીના મમ્મી છોકરી માટે હોય તો હર મધર. તેની પૂંછડી, તેનું પેટ, તેની ચાંચ, બધામાં ઇટ્સ આવે. ધેર એટલે તેઓનું, તેમનું. કોઈ દિવસ એકલું આવે નહીં, આના પછી નામ આવતું હોય છે. મારી ગાડી, માય કાર. અમારી સ્કૂલ, અવર સ્કૂલ. તમારો મોબાઈલ, યોર મોબાઈલ. આમ યાદ રાખવાનું હોય છે. આઈ, મી, માય. હું, મને, મારું. વી, અઝ, અવર. અમે, અમને, અમારું. અથવા આપણે, આપણને, આપણું. યુ, યોર. તું, તને, તારું. અથવા તમે, તમને, તમારું. હી, હિમ, હિઝ.
તે તેને તેનું, સી હર હર, તેણી તેણીને તેણીનું, ઇટ ઇટ ઇટ્સ, તે તેને તેનું, ધે ધેમ ધેર, તેઓ તેઓને તેઓનું અથવા તેઓ તેમને તેમનું. આઈ મી માય, વી અસ અવર, યુ યુ યોર, હી હિમ હિઝ, સી હર હર, ઇટ ઇટ ઇટ્સ, ધે ધેમ ધેર. હંમેશા શરૂઆતમાં આવે આ ક્રિયાપદ પછી કર્મ વિભક્તિ અને આ છે સંબંધક વિભક્તિ. કોઈ દિવસ એકલું આવે નહીં. આના પછી કાંઈક શબ્દ આવતો હોય અને આર્ટિકલ લાગે નહીં. હવે તમે જો બધાય ઉપર પીએચડી કરવાનું છે આપણે. બધાય ઉપર પીએચડી આપણે કરવાનું છે. ચાલો પહેલે તમે જો જોઈ કર્તા વિભક્તિ એટલે કે સબ્જેક્ટ. કર્તા વિભક્તિ એટલે કે સબ્જેક્ટ. પહેલી કોલમ આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે એટલે કે પહેલી કોલમ એ શું છે? કર્તા વિભક્તિ છે. હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે અને કર્તા વિભક્તિની આગળ કોઈ દિવસ આર્ટિકલ એ એન ધ લાગતો નથી. ચલો તમે જો હું, મેં, અમે, તું, તમે, આપણે, તે, તેણી, તે, તેઓ. ચાલો હું ઘરે છું એ પહેલા હું ફ્રી છું. આઈ એમ ફ્રી. હું ઘરે છું. હું એટલે આઈ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર. આઈમાં આવે એમ. આઈ એમ એટ હોમ. હું ઘરે છું. ચાલો મેં ચા પીધી. હું એટલે આઈ અને મેં એટલે પણ આ આઈ. મેં ચા પીધી. પીવું એટલે ડ્રિંક. અને આ વાક્ય છે સાદા ભૂતકાળનું વાક્ય. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક. આઈ ડ્રેન્ક ટી. અમે ફ્રી છીએ અથવા આપણે ફ્રી છીએ. અમે આપણે એટલે વી. એમાં આવશે ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આરમાં વીમાં આર અને ફ્રી. વી આર ફ્રી. અમે ફ્રી છીએ અથવા આપણે ફ્રી છીએ. તું હોશિયાર છો અથવા તમે હોશિયાર છો. તું તમે એટલે યુ. એમાં ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર યુમાં આવે આર. જો આઈમાં આવે એમ, હી સી ઇટ એકવચનમાં આવે ઇઝ, વી યુ ધે બહુવચનમાં આવે આર. હોશિયાર એને કહેવાય ક્લેવર. ને વિશેષણની આગળ આર્ટિકલ નો આવે. તે ખુશ છે છોકરા માટે હી, એમાં આવે ઇઝ. હી ઇઝ હેપી. તેણી ઘરે છે છોકરી માટે આવે સી. પછી ઇઝ ઘરે એટ હોમ. ચોક્કસ સ્થળમાં એટ આવે છે. ઓફિસ એટ સ્કૂલ એટ હોમ. તે ઘરે છે અથવા તેણી ઘરે છે. સી ઇઝ એટ હોમ. તે ગાય છે પશુ, પક્ષી, પ્રાણી, નિજી વસ્તુ, સ્થળ. ઇટ ઇઝ. ઇટમાં આવે ઇઝ. ગાય કાવ ગણી શકાય છે. એક વચન છે, એક જ ગાય છે. ઇટ ઇઝ અ કાવ. તેઓ વ્યસ્ત છે. તેઓ એટલે ધે બહુવચનમાં આવે આર અને વ્યસ્ત એટલે બિઝી. તમે જોઈ શકો છો આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ વાક્યની શરૂઆતમાં છે. આ છે કર્તા વિભક્તિ. આ શું છે? કર્તા વિભક્તિ. હવે જોઈએ આપણે કર્મ વિભક્તિ. એની જેમ જ કર્મ વિભક્તિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના નિયમ આપણે જોઈ લઈએ પહેલે. ચાલો કર્મ વિભક્તિ એટલે કે બીજી કોલમ. બીજી કોલમ અને કહેવાય ઓબ્જેક્ટ. મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ એટલે કે બીજી કોલમ કર્મ વિભક્તિ છે. ક્રિયાપદ પછી કર્મ વિભક્તિ આવે છે. બધાને ખબર છે. પહેલે આવતું હોય કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ. કર્તા વિભક્તિની આગળ આર્ટિકલ લાગતો નથી અને કર્મ વિભક્તિની આગળ પણ આર્ટિકલ લાગતો નથી. અને યસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રામરનો નિયમ છે. કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. કોઈ દિવસ કરતા આવતું નથી. તો પ્રિપોઝિશન કોને કહેવાય? ઓન, બિટવીન, અમોંગ, બિટવીન, ઇન, ફોર, વિથ, બાય, ટુ, બિફોર, આફ્ટર આને કહેવાય પ્રિપોઝિશન. એના પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. જો મારી સાથે અને પાછળથી ભાષાંતર થાય. સાથે એટલે વિથ, મારી સાથે એટલે વિથ આઈ નહીં, વિથ મી. કારણ કે વિથ છે પ્રિપોઝિશન. એના પછી હંમેશા કર્મ વિભક્તિ આવે. તમે જોઈ શકો છો મારી સાથે વિથ મી, મારા પહેલા બિફોર મી, મારા પછી આફ્ટર મી, મારા માટે ફોર મી, મારા પહેલા બિફોર મી, તેના પછી, પછી એટલે આફ્ટર અને છોકરા માટે કર્મમાં આવે છે હિમ.
એટલે બિફોર હી નહીં, બિફોર હિમ. તેણીના માટે, માટે એટલે ફોર, અને તેણી એટલે કર્મમાં હર. તેમના સાથે, સાથે એટલે વિથ, અને તેમના સાથે વિથ ધેમ. આ ગ્રામરનો નિયમ છે. પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે, અને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય, આ બધા જો આ બધા પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. જસ્ટ એક્ઝામ્પલ, રમવા માટે, માટે એટલે ફોર, અને રમવું એટલે પ્લે. પણ યાદ કરો, પ્લે ક્રિયાપદ હે, તો પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. આ બીજો નિયમ છે. શીખ્યા પછી, પછી એટલે આફ્ટર, શીખવું એટલે લર્ન. પણ યાદ કરો, પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. બરોબર? એટલે ચાલો જસ્ટ એક્ઝામ્પલ, ખાધા પહેલા, તો બિફોર ઈટ નહીં, બિફોર ઈટિંગ. થઈ જાવ તૈયાર. ચાલો, તમે મને કહ્યું. તમે એટલે યુ, કહ્યું સાદો ભૂતકાળ, ટેલનું ભૂતકાળનું રૂપ ટોલ્ડ, યુ ટોલ્ડ મી. અહીંયા આઈ નો આવે. શું છે? કર્મ. કરતા ક્રિયાપદ કર્મ વિભક્તિ. હંમેશા ક્રિયાપદ પછી આવશે બધાયમાં, તમે જોજો. હું તને કહીશ, સોરી, તેઓ, તેઓ એટલે તે. તેઓ અમને કહે છે, તેઓ આપણને કહે છે. કહે છે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ધે વિલ ટેલ અસ. અસ અહીંયા વી નો આવે. હું તને કહીશ, હું તમને કહીશ. હું એટલે આઈ, કહીશ આઈ વિલ ટેલ યુ. યાદ રાખજો, યુ કર્તામાં પણ આવે છે, યુ કર્મમાં પણ આવે છે. આ યુ કર્મનો યુ છે. હું તેને કહીશ, આઈ વિલ ટેલ, છોકરા માટે કર્મમાં હિમ. હું તેણીને કહીશ, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ટેલ હર. હું તેને મદદ કરીશ, આમાં તમે ખાસ જોજો, આઈ વિલ મદદ કરીશ, આઈ વિલ હેલ્પ. હું તેને મદદ કરીશ. જો સજીવ હોય, છોકરો હોય, પુરુષ હોય તો આઈ વિલ હેલ્પ હિમ. છોકરી હોય તો આઈ વિલ હેલ્પ હર. કોઈ ઘાયલ પશુ, પક્ષી, પ્રાણી કોઈ ઘાયલ છે, ઇન્જર્ડ છે, જસ્ટ એક્ઝામ્પલ કૂતરો છે અથવા બિલાડી છે, ઘાયલ થઈ ગઈ છે, હું એને મદદ કરીશ, આઈ વિલ હેલ્પ ઇટ. હું તેમને કહીશ, હું તેઓને કહીશ, આઈ વિલ ટેલ એટલે કહેવું, તેઓને તેમને એટલે ધેમ. ચાલો, આ થઈ ગયું કર્મનો ખેલ ખતમ. હવે સંબંધક વિભક્તિ. હવે સંબંધક વિભક્તિ ખૂબ અગત્યનું છે. સંબંધક વિભક્તિ માલિકી દર્શક, માલિકી દર્શાવે. માય, અવર, યોર, હીઝ, હર, ઇટ્સ, ધેર એટલે કે ત્રીજી કોલમ એ સંબંધક વિભક્તિ છે. સંબંધક વિભક્તિ પહેલા આર્ટિકલ એ એન ધ આવતો નથી. સંબંધક વિભક્તિ ક્યારેય એકલું આવતું નથી. આ માય, અવર, યોર, હીઝ, હર, ઇટ્સ, ધેર શબ્દ કોઈ દિવસ એકલા આવે જ નહીં, એના પછી કંઈક નામ આવતું હોય છે. ચાલો જોઈએ આપણે. મારો ભાઈ, માય બ્રધર. અમારી ગાડી, અવર કાર. આપણા પુસ્તકો, અમારો, અમારી, અમારું, અમારા. આપણો, આપણી, આપણું, આપણા. આ બધાયમાં અવર આવે, અવર બુક્સ. તમારો મોબાઈલ, યોર મોબાઈલ. તમારી ગાડી, યોર કાર. તમારા પપ્પા, તમારા મમ્મી, તમારા ભાઈ, તમારા બેન, બધાયમાં યોર. યોર ફાધર, યોર બ્રધર, યોર સિસ્ટર, યોર કાર, યોર મની. તેના પપ્પા, છોકરા માટે સંબંધક વિભક્તિ ત્રીજા નંબરમાં હી, હિમ અને હિઝ. ફાધર છોકરા માટે હિઝ. તેની ગાડી, તેના રૂપિયા, તેનું બાઇક, તેનો મોબાઈલ, તેની પેન. છોકરી માટે આવે હર. તેણીના મમ્મી, હર મધર. તેના પીછા, ઇટ્સ ફેધર્સ. તેઓના રૂપિયા, ધેર મની, ધેર મની. તમે જોઈ શકો છો. અને આનાથી સહેલું કાંઈ છે જ નહીં. આ ટેબલ વગર અંગ્રેજી નહીં આવડે. આ એટલે ધીસ મારી ગાડી છે, ધીસ ઇઝ મારી ગાડી, માય કાર. આ મારો મોબાઈલ છે, ધીસ ઇઝ માય મોબાઈલ. પેલો મારો મોબાઈલ છે, ધેટ ઇઝ માય મોબાઈલ. આ અમારી શાળા છે, આ આપણી શાળા છે, ધીસ ઇઝ
અમારી આપણી એટલે અવર, અને વાહે કાંઈક નામ આવતું જ હોય સ્કૂલ. આ તમારો મોબાઈલ છે, આ એટલે ધીસ એક વચનમાં. ઇઝ તમારો મોબાઈલ, યોર મોબાઈલ. આ તેનું બાઇક છે, ધીસ ઇઝ. છોકરા માટે યાદ કરો, હી હિમ અને હીઝ, હીઝ બાઇક. જો આ માય, અવર, યોર, હીઝ કોઈ દિવસ શબ્દ એકલો આવતો જ ન હોય, એના પછી કાંઈક શબ્દ આવતું હોય. આ તેણીનું પર્સ છે, ધીસ ઇઝ હર પર્સ. આ તેઓની શાળા છે, આ તેમની શાળા છે, ધીસ ઇઝ તેઓની તેમની ધેર સ્કૂલ, ધેર સ્કૂલ. તમારા માટે તનતોડ મહેનત કરીને આ કોષ્ટક બનાવ્યું હતું. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને પીડીએફ ફાઇલ ફ્રી. અને હજી એકવાર જોઈ લઈ, તમે જુઓ, બધાના અર્થ ખાસ જોજો. અને ટેબલ આમ જ યાદ રાખવાનું હોય છે, ટેબલ આમ જ યાદ રાખવાનું હોય છે. આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હીઝ, સી, હર, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર. આઈ, મી, માય, હું, મને, મારું. વી, અઝ, અવર, અમે, અમને, અમારું અથવા આપણે, આપણને, આપણું. યુ, યોર, તું, તને, તારું અથવા તમે, તમને, તમારું. હી, હિમ, હીઝ, તે, તેને, તેનું. છોકરા માટે, પુરુષ માટે આવે. સી, હર, હર, તેણી, તેણીને, તેણીનું. ઇટ, ઇટ્સ, તે, તેને, તેનું. અને ધે, ધેમ, ધેર, તેઓ, તેઓને, તેઓનું અથવા તેઓ, તેમને, તેમનું. બધાના અર્થ બધા જોયા આપણે. હવે તમે જો આમ જોવાય એક જ વાક્ય ઉપરથી, હું ખુશ છું, આઈ એમ હેપી. અમે અથવા આપણે ખુશ છીએ, વી આર હેપી. તું ખુશ છો અથવા તમે ખુશ છો, યુ આર હેપી. તે ખુશ છે, હી ઇઝ હેપી. તેણી ખુશ છે, સી ઇઝ હેપી. તે પક્ષી છે, ઇટ ઇઝ અ બર્ડ. તેઓ ખુશ છે, ધે આર હેપી. તમે મને કહ્યું, યુ ટોલ્ડ મી. તે આપણને કહેશે, છોકરા માટે, તો હી વિલ ટેલ અસ. હું તને કહીશ અથવા હું તમને કહીશ, આઈ વિલ ટેલ યુ. હું તેને કહીશ, આઈ વિલ ટેલ હિમ. હું તેણીને કહીશ, છોકરી માટે, આઈ વિલ ટેલ હર. હું તેને મદદ કરીશ, ઇન્જર્ડ પક્ષી હોય તો, આઈ વિલ હેલ્પ ઇટ. હું તેઓને અથવા હું તેમને કહીશ, આઈ વિલ ટેલ ધેમ. હવે કેવું હોય, જસ્ટ એક્ઝામ્પલ. મારું બાઇક, મારા પપ્પા, મારો ભાઈ, મારા બેન, બધામાં માય આવે. અમારો, અમારી, અમારું, અમારા, આપણો, આપણી, આપણું, આપણા, અવર. તારો, તારી, તારું, તારા, તમારો, તમારી, તમારું, તમારા, યોર. છોકરામાં, સંબંધકમાં, માલિકીમાં, હિઝ. છોકરીમાં, હર. પશુ પક્ષી પ્રાણીમાં, ઇટ્સ. અને બહુવચનમાં ધેર. આઈનું બહુવચન વી, યુ એક વચન અને બહુવચન બંનેમાં આવે છે. હી, સી, ઇટ ત્રણેયનું બહુવચન ધે. આ વિડીયો તમને કેવો લાગ્યો? 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. 5 ગ્રુપમાં શેર કરજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. અને તમારા સાથ સહકારથી બહુ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામમાં 98,000 ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે. અને ફેસબુકમાં 90,000. અને અત્યારે હાલમાં 53,000 યુટ્યુબમાં સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં 90,000 અને 98,000 ફોલોઅર્સ તમારા સાથ સહકારથી. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે જોરદારના નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.